સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ જવા રવાના થયો છે। અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ 1200 બેડ સિવિલ પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો। આજે તેની સન્માન સાથે રાજકોટ મોકલવા માટે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ પીએમ રૂમ પહોંચ્યા હતા। થોડા સમયમાં જ સ્વર્ગીય વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણી અને વિજયભાઈના પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારજનો પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમના પાર્થિવ શરીરને રાજકોટ રવાના કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। તેમની તમામ અંતિમ વિધિ રાજકોટ ખાતે કરવામાં આવશે। તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપ્યા પછી તેમને રાજકોટ લઈ જવામાં આવી રહ્યા છે। એરપોર્ટથી તેમને સીધા રાજકોટ લઈ જવામાં આવશે, ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। તેમની અંતિમ યાત્રા પણ યોજાવાની છે। ખાસ પ્રકારની તૈયારીઓ તેમની અંતિમ વિધિને પગલે કરવામાં આવી છે। તમામ વીવીઆઈપી લોકો ત્યાં હાજર રહેશે। નેતાઓ તેમના પરિવારને મળવા જશે, સાંત્વના પાઠવશે, તો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ લોકો ત્યાં પહોંચવાના છે।